યુઆઈ ડિઝાઇન વિશે જાણી લીધું. હવે આપણે યુએક્સ ડિઝાઇન વિશે વાત કરીએ. યુએક્સ ડિઝાઇન એટલે યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇન. આ એક પ્રોસેસ છે જે કોઈ પ્રોડક્ટ, સર્વિસ, વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશનને ઈઝી, યુઝફુલ અને એન્જોયેબલ બનાવવા માટે મદદરૂપ થાય છે. સાદી ભાષામાં સમજીએ તો જો યુઝર કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસનો ઉપયોગ ફ્રસ્ટ્રેટ થયા વગર સરળતાથી કરી શકે તો એક ગુડ યુઝર એક્સપિરિયન્સ ક્રિએટ થશે. અને જો યુઝર પ્રોડક્ટ અથવા સર્વિસનો ઉપયોગ સરળતાથી ન કરી શકે, ફ્રસ્ટ્રેટ થઈ જાય અથવા કોઈ એક પોઈન્ટ પર આવીને અટકી જાય તો તે બેડ યુઝર એક્સપિરિયન્સ ક્રિએટ કરશે, જે અલ્ટિમેટલી કંપનીની બ્રાન્ડ વેલ્યુ તથા બિઝનેસ ગોલને અસર કરશે. અને તેથી જ યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇન પ્રોસેસનો ગોલ ગુડ યુઝર એક્સપિરિયન્સ ક્રિએટ કરી કંપનીની બ્રાન્ડ વેલ્યુ વધારવાનો છે. રિયલ લાઈફનું એક એક્ઝામ્પલ લઈએ. વર્ષો પહેલા મોબાઈલ ફોનથી ડિજિટલ પેમેન્ટ કરવું સરળ ન હતું. પ્રોસેસ થોડી લેન્ધી અને અટપટી હતી. પરંતુ અત્યારના સમયમાં યુપીઆઈ પેમેન્ટ એપ દ્વારા કોઈ પણ ડિજિટલ પેમેન્ટ સરળતાથી કરી શકાય, ઓછા સ્ટેપ્સમાં અને ઝડપથી કરી શકાય છે, જે સમય અને શક્તિ બંને બચાવે છે. આનો મતલબ યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇનનો ગોલ યુઝરના રિયલ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરી તેનું ઈઝી સોલ્યુશન શોધવું એ પણ થાય છે. કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને ઈઝી ટુ યુઝ બનાવવા માટે યુએક્સ ડિઝાઇનર્સ અમુક ચોક્કસ સ્ટેપ્સ અથવા એક ચોક્કસ પ્રોસેસને ફોલો કરે છે, જેને કહેવાય છે ડિઝાઇન ફ્રેમવર્ક અથવા ડિઝાઇન થિંકિંગ પ્રોસેસ. અને આ પ્રોસેસને આપણે નેક્સ્ટ વિડીયોમાં સરળતાથી સમજીશું. આશા રાખું છું કે તમને યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇન કોને કહેવાય અને રિયલ લાઈફમાં તેનું કેટલું મહત્વ છે તે સમજાઈ ગયું હશે. અને જો હજી પણ કોઈ ડાઉટ રહી ગયો હોય તો કમેન્ટ સેક્શનમાં તમારો ડાઉટ ક્લિયરલી લખો. હું તમને સરળ શબ્દોમાં સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. અને જો તમે યુઆઈ યુએક્સ ડિઝાઇન અથવા વર્ડપ્રેસ ડેવલપમેન્ટ સાદી અને સરળ ટેકનિક્સથી શીખવા માંગતા હો તો વધુ માહિતી માટે કેપ્શનમાં આપેલ વોટ્સએપ નંબર પર ડાયરેક્ટલી કનેક્ટ કરી શકો છો.